હા બોલો. હા બોલો. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જાયણમ, નમો લોય સબસાવણમ, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગી, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતિ, ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓકે, આપણે ગયા ક્લાસમાં નક્કી કરેલું કે ગુરુદેવનું પ્રવચન અને એના પછી પ્રશ્નોત્તર થયા જ ને, એ પ્રશ્નોત્તર કરવાના આપણે ગાથાના, એટલે આપણે એનો ખ્યાલ આવી જાય ગુરુદેવના પ્રવચનમાં શું વસ્તુ હતી. You have to begin to the discussion અને પછી લાંચનભાઈને સાંભળવાના. તો આપણે LA009A 25 મિનિટ સાંભળેલું ગયા વખતે, તો હું 20-22 મિનિટ ચાલુ કરું છું. ઓકે, એટલે ખ્યાલ આવી જાય. તો ચાલુ કરો. અચ્છા, પેલા આપણે સમયસર જરા વાંચી લઈએ તો બધી યાદ રહી જાય આપણને ગાથા, ને પછી ચાલુ કરીએ પ્રવચન. તો વાંચો છો તમે? વાંચ્યું. બોલો. હવે જ્યાં સુધી હું મારો સમયસર જ લઈ લઉં એટલે બરાબર દેખાય. ઓકે. જો વાંચે છે ને એટલે એનો કઈ ખાલી આમાં છે આશ્રવના અને આત્માના વિશેષને, વિશેષનો અર્થ કર્યો તફાવતનો. પછી આવશે પછી શબ્દ આવશે અંતર. એટલે અંતર એટલે ભેદ. આપણે ઓલા જોડકા જોડવામાં આવી ગયેલું. વિશેષ એટલે તફાવત અને ભેદ એટલે અંતર એટલે ભેદ. ચલો. હા, 1-2 મિનિટ. તો રેકોર્ડિંગ સ્ટોપ કરું. કેટલા મિનિટ ગાથા? ગાથા કેટલા મિનિટ? મ્યુઝિયમ રાખો. હવે જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના વિશેષને એટલે કે તફાવતને જાણે નહીં, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો આશ્રવોમાં લીન થતો કર્મોનો બંધ કરે છે, એમ ગાથામાં કહે છે. આત્માને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ગાથાર્થ. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિ આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. ટીકા. જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે કે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખતો થકો નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. અને ત્યાં એટલે કે જ્ઞાનમાં પોતાપણે
વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે, જાણવા રૂપ પરિણમે છે. તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવોમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી, ત્યાં સુધી નિશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે. અને ત્યાં ક્રોધાદિમાં પોતાપણે વર્તતો તે જો કે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે, તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ અર્થાત ક્રોધાદિ વ્યાપાર રૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે, તે કરતા છે. અને જ્ઞાન ભવન વ્યાપાર રૂપ પ્રવર્તનથી જુદા જે ક્રિયમાણપણે, ક્રિયમાણનો અર્થ છે કરાતું હોય તે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે, એવા ક્રોધાદિક તે કર્તાના કર્મ છે. આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પૂતગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતર આશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. ભાવાર્થ: આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવ રૂપ પરિણમે છે, તેમ જ્યાં સુધી ક્રોધાદિ રૂપ પણ પરિણમે છે. જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે, કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન પ્રવાહ છે, માટે તેમાં ઇતર આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે, ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. ગાથાનો ટીકા અને ભાવાર્થ પૂરા થયા. હવે આપણે પ્રવચનમાં જઈએ. આપણે 25 મિનિટ સાંભળેલું એટલે લગભગ 22-23 મિનિટ ચાલુ કરું છું અને સાંભળીએ. લક્ષણ જુદા નથી. દ્રવ્યનું લક્ષણ છે તે જ પરિણામનું લક્ષણ છે. શું કીધું? હા, આટલું કીધું એ સ્પષ્ટ થાય છે ને એમ કહું છું. આ વાંચી ગયા હા હા તો થોડું આગળ લેવું છે. ના, આગળ નથી લેવું. હા. તો આમનું વધારે ખબર પડે એમ. આ મૂળ મુદ્દો સમજણ પડ્યો હોય તો આ લાલચંદ ભાઈ વધારે સમજ. તમે જરા સમજાવો.
હે તમે જરા સમજાવો. ના હવે તું સમજાવ. પણ વાત કરીએ ને વિશેષ જેમ જેમ આત્મા અને જ્ઞાન વચ્ચે તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે અને તું જ્ઞાન ખાસ ક્રિયા છોકરા નિષેધ ભાવ આવી નથી, એટલે જ્ઞાનમાં પ્રવૃત્તિ તો કાર્ય ચલાવશે. પણ એ જ રીતે જ્ઞાન અને ક્રોધાદિમાં તો સંયોગસિક સંબંધ છે. આ લોકો લઈ જાય મૂકે એમ કરે. અને ક્રોધાદિમાં પ્રવર્તે છે. હોય તો મારું ત્યાં જોઈએ નહીં તો નહીં. હા, એટલે એટલે એક કર્મ એટલે ક્રોધાદિમાં પ્રવર્તે છે કે જે નિષેધવામાં આવી છે, એટલે એના કર્મનો બંધ થાય છે, એમ સર્વજ્ઞ દેવોએ કહ્યું છે. એટલે આ ગાથા પ્રમાણે ચાલે છે. વિશેષ અને અંતર. વિશેષ એટલે તફાવત અને અંતર એટલે ભેદ. જ્યાં સુધી એ વિશેષ નથી જાણતો બે વચ્ચે, ત્યાં સુધી એ એકરૂપ પ્રવૃત્તિ કરે છે, એ ભેદરૂપ નથી કરતો, એટલે એને કર્મનો બંધ થાય છે. બરાબર. એટલે આમાં જે ત્રણ સંબંધ આપે છે ને, તાદાત્મ્ય સિદ્ધ સંબંધ, પછી સંયોગ સિદ્ધ સંબંધ અને સ્વભાવ સિદ્ધ સંબંધ. તાદાત્મ્ય સંબંધ એ સ્વાભાવિક સંબંધ, એક ક્ષેત્ર આગળ સંબંધ. આત્મા અને કર્મ એક ક્ષેત્ર આગળ. એક ક્ષેત્ર આગળ. તાદાત્મ્યમાં સોનું અને આપણે વીટી એટલે જ્ઞાન અને આત્મા એ તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. અને આ સંયોગ સંબંધ છે. ક્રોધ અને આત્મા એ સંયોગ સંબંધ છે. કર્મ અને આત્મા એક ક્ષેત્ર વગર સંબંધ છે. એટલે એ સંબંધનો તફાવત આપણને નથી ખબર પડતી, એટલે આપણે બધું એક લાકડીયા હાકીએ છીએ. પણ જે જ્ઞાન થાય છે એ જ્ઞાન કહો કે આત્મા કહો એ જ છે. પછી ક્રોધ કહો અને આત્મા કહો તો એક નથી. હવે આપણે એમ કહીએ છીએ ને કે ક્રોધ તો મારામાં જ થાય છે ને, મારી પર્યાયમાં જ થાય છે ને, એમ આપણે પકડી જ રાખીએ. અને આપણે આ માનવા તૈયાર નથી થતા કે ભાઈ ક્રોધ મારો નથી, ક્રોધ મારા નથી. આપણે હું જ કરું છું ને. હજી સુધી આપણા મનમાં એમ જ રહ્યા કરે કે ભાઈ ક્રોધ તો મેં જ કર્યો ને. પણ ક્રોધ છે એ દ્રવ્ય કર્મનો ફળનું સ્વરૂપ છે. એટલે મીન્સ કે દ્રવ્ય કર્મનો ઉદય આવે ત્યારે ક્રોધની ઉત્પત્તિ થાય છે, અને એ ઝલકે છે આપણા જ્ઞાનમાં. જીવ જ્ઞાનમાં અને આત્મા આપણે એમ કરે માનીએ છે, છીએ કે આ ક્રોધ મારો છે તેનું તો મેં લક્ષણ પણ કર્યો. જ્ઞાન છે, અને જે તેનું લક્ષણ. સોરી આ ચાલ થઈ ગયું. કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ. હા, એટલે એમ કે મારો છે એટલે જે પ્રતિભાસને છે ને એને આપણે પોતાનો ગણી લઈએ છીએ. પણ જે નવે તત્વો છે ને એ નવે તત્વો પ્રતિભાસ રૂપ છે. એ આપણે એમ કે સવાર તો મેં જ કર્યો, નિદ્રા તો મેં જ કરીને. એટલે એ વસ્તુ ખાસ આપણા મગજમાંથી નવ તત્વો કેવી રીતે છે, એનું કાર્ય કેવી રીતે છે, એ આપણને ખ્યાલ આવવો જોઈએ. અને એક ક્ષેત્ર વગર સંબંધ તો કઈ વાંધો નથી આવતો. કર્મને આપણે જુદા જ ગણીએ છીએ. એટલે ભલે કર્મ એક ક્ષેત્ર વગર છે પણ જુદા છે. એટલે એની માલિકી આપણે નથી, એ એનો માલિક છે, આપણે આપણા માલિક છે. એટલે એનાથી ડરવાની જરૂર નથી. આપણે આપણામાં આત્મામાં રમી શકીએ છીએ એમ. એટલે આ પ્રતિભાની વાત ફરીથી કરજો ને. પ્રતિભાસમાં એટલે શું થાય છે કે ક્રોધ છે એ પર વસ્તુ છે, આત્માની વસ્તુ નથી. જેમ જ્ઞાન આપણું આત્માનું છે એમ ક્રોધ છે એ પર વસ્તુ છે. એટલે આપણને જ્યારે જણાયો ક્રોધ તો એ પ્રતિભાસ રૂપે જણાયો છે. જે આપણું પર્યાય છે એ પ્રમાણ છે. એટલે એમાં દ્રવ્ય છે અને પરદ્રવ્ય છે, બે છે. એટલે એ એક બાજુથી આપણને જ્ઞાન દેખાય છે અને એક બાજુથી આપણને ક્રોધ દેખાય છે. તો આપણે એમ જ થાય ને કે મને ક્રોધ થયો, તને થયું હોય તો હું કહું તને ક્રોધ થયો, એમ આપણે એનાથી આગળ વધીએ એટલે આપણે કન્ફર્મ થઈ જઈએ કે ભાઈ આ તો એને ક્રોધ થયો. પણ એ ક્રોધ એ મારી વસ્તુ નથી, મારો કોઈ ગુણ નથી કે ક્રોધ થાય. પણ મને જણાય છે, માત્ર જણાય છે, પર વસ્તુ મને જણાય છે. એટલે એની સાથે એ રીતે બિહેવ કરવાનું. એમાં આપણે કે મારે ક્રોધ કાઢવો પડે ને હવે મારે આમ કરવું પડે, આને આવું કરવું એટલે નિમિત્તને દૂર કરવા માંગીએ ને. પણ એ બધું નથી. ભાઈ આ હું નથી, એટલું જ આપણે એને દૂરથી જ નમસ્કાર કરી દેવાના છે એમ. એટલે આ ગાથામાં એ ત્રણ સંબંધથી આપણે ભેદભાન કેવી રીતે કરવું એ સ્પષ્ટ વધારે થાય છે. ઓકે.
Alright. ખાસ સંયોગસિક સંબંધ ને તાદાત્મ્ય સંબંધ ને પકડવું જ જોઈએ આપણે. એટલે આ જે વર્તમાન પર્યાયમાં આપણને જે જણાય છે ને, એટલે હવે આપણે એને શું કીધું, સંયોગસિક સંબંધ કીધું ને, એટલે જ્ઞાન મારું અને ક્રોધ પરનો. તો એવી રીતે જે વર્તમાન પર્યાયમાં આપણને જે વસ્તુ જણાય છે એ મારી અને બાકી પરદ્રવ્યો, એટલે મને જ્ઞાન જ જણાય છે, એટલે કે આત્મા જ જણાય છે. એટલે ત્યાં આપણે પેલું કરી શકીએ, ત્યાંથી ભેદના આપણે વ્યાવૃત કે અંદર જઈ શકીએ આનાથી કે ભાઈ એ હું જ છું. મને એટલે જે આપણને જણાય ને એ હું જ છું ટૂંકમાં. કારણ કે એ ઇન્દ્રિય જ્ઞાન વાળું કાઢી નાખવાનું. જે ઇન્દ્રિય જ્ઞાનમાં ક્રોધ જણાયો ને એને કાઢી નાખવાનું, બાકી બચ્યું એ આપણું. એટલે પ્રત્યેક સમયે આપણને આત્મા જણાય છે. બરાબર. એટલે આ જે પેલું નથી આવતું કે પ્રમાણ છે ને એમાંથી નિશ્ચય કાઢે એ સુરવીર છે, પેલું લાલભાઈ છે ને, એટલે આ જ કે આ પર્યાયમાં પ્રમાણ છે એમાંથી નિશ્ચય કાઢી લે એટલે તારું કામ થઈ ગયું એમ. એમનું કેવું એ છે એ બોલમાં. ઓકે, તો આગળ જઈએ. હા, હવે આગળ છે. જ્ઞાન છે એનું લક્ષણ જુદા નથી. દ્રવ્યનું લક્ષણ જુદું ને પર્યાયનું લક્ષણ જુદું એમ નથી. એક જ લક્ષણ છે, ચેતના લક્ષણ ત્રણેયમાં વ્યાપેલું છે. સામાન્ય વિશેષ એક છે. સામાન્ય જેવું છે એવું વિશેષ છે. એવા વિશેષમાં સામાન્ય જણાય છે, એમાં પણ સામાન્ય વિશેષનો ભેદ નથી જણાતો એવો ભેદ છે. શું કીધું? અહીંયા વિશેષમાં લક્ષણ ભેદે ભેદ કર્યું. લક્ષણ જુદા નથી, બેનું લક્ષણ એક છે. તાદાત્મ્ય કેવું હોય, તાદાત્મ્ય કેવું હોય તો લક્ષણ એનું એક હોય તો તાદાત્મ્ય થાય. तादात्म्य क्યારે કહેવાય કે લક્ષણ એક હોય, द्रव्य का लक्षण और पर्याय का लक्षण एक ही होता है, एक ही लक्षण है, एक ही लक्षण है. दीवार में जो प्रकाश एक ही लक्षण, प्रकाश નો કોણ છે નહીં. તો આવી જાય છે એટલે दोनों का लक्षण एक है. भगवान नायक નું આત્મનું લક્ષણ એક જે ચેતના છે એ જ લક્ષણ. આત્મા આત્મા જણાય છે, આત્મા જણાય છે. તો જે આત્માનું લક્ષણ છે એ જ્ઞાનનું લક્ષણ છે. જેમાં આત્મા જણાય છે, જેમાં આત્મા જણાયેલું છે એ લક્ષણ અને જણાય છે એ લક્ષણ. જાણે અને જણાય, જાણે છે એક અને જણાય છે બીજું, બેનું લક્ષણ એક છે, બે એક છે, માટે બે એક છે. માટે બે દ્રવ્ય પર્યાય અપેક્ષા એ જુદાઈ વિચાર કરો તો છે, પણ વિચાર કરો તો એક જ લક્ષણ છે, એક જ વસ્તુ છે. કોણ ને તર્પણ, ઉષ્ણ ને અગ્નિ, બે એક જ તાદાત્મ્ય છે. બરાબર. તફાવત જુદા લક્ષણો લક્ષણ ભેદે ભેદ નથી. બરાબર. હવે બીજામાં પદાર્થ ભેદે ભેદ નથી, પદાર્થ એક જ છે. જો એવું આથી તેમનો ભેદ એટલે જુદા પણ નહીં દેખતો. દ્રવ્ય અને પર્યાય બે વચ્ચે જુદાઈ નથી. દ્રવ્યનો આત્મા ને પર્યાયનો આત્મા એ આત્મા છે. શું કહ્યું? તાદાત્મ્ય છે આત્મા ને આત્માનું જ્ઞાન. આત્માને આત્માનું જ્ઞાન. જે આત્મા હું ત્યાં આત્માનું જ્ઞાન હોય જ. આત્મા હું અને આત્માનું જ્ઞાન ન હોવો એ કોઈ કાળે નહીં. એ શું કીધું કે આત્મા અને જ્ઞાન વચ્ચે તાદાત્મ્ય કીધું ને, બંનેના લક્ષણ એક છે. તો આમાં શું કહે છે કે આત્મા અને જ્ઞાન એ તો સાથે હોય જ, પણ એ જ્ઞાન કોનું? તો કે આત્માનું જ્ઞાન. એટલે એમાં એટલે આપણે તો કે આપણે આત્મા એટલે આપણે જ્ઞાયક કોને કહીએ કે જે પરને જાણે તે જ્ઞાયક. આપણે એમ કહીએ ને કે જ્ઞેય છે બધા પદાર્થો આખી દુનિયામાં, એને જાણે તે જ્ઞાયક. તો કે એ વ્યાખ્યા નથી અહીંયા. પોતાને જાણે તે જ્ઞાયક. ફરી સહેજ દઉં થોડું
પછી આગળ જઈએ. એટલે એટલે આ પોતે પોતાને જ જાણ્યો ને, વર્તમાન પર્યાયમાં જ્ઞાયક જણાયો એટલે જાણનારે તો આત્મા અને જણાયો એ આત્મા. હા જાણે યાર એટલે ઘણા બધા આજે આ બુંદ બુંદમાં અમૃત છે ને, મને એ ટેવ પડી ગઈ કે રોજ સુધા પેલા વાંચેલું હોય બંધમાં, તેમાં એ વાત બહુ આવે કે જેમ ધ્યેય એક છે, આપણું ત્રિકાળી દ્રવ્ય, એ જ્ઞેય પણ એક જ છે. અને જે ધ્યેય છે એ જ જ્ઞેય છે. શોભનાબેનમાં હતું ને, હા શોભનાબેનમાં હતું ને હતું અપરિણામી ને પરિણામી. એટલે અપરિણામી છે એ ને પરિણામી જ્ઞેય બે એક જ છે. એટલે ધ્યેયપૂર્વક ધ્યેયભૂત અભેદ એટલે અપરિણામી અને જ્ઞેયભૂત અભેદ એટલે પરિણામી. એમાં છે ને દાખલો પેલો આપણા ઘરમાં કામમાં આવે હતું કે એ પેલા કોઈ હિંમતભાઈ કે કોણ છે એમના બીજા પ્રેમચંદભાઈ કે કોઈ દાખલો આપેલો ફોનમાં કે કોઈ ઘરમાં છે ને એક છોકરો હોય એનું નામ રજની હોય, એમાં રજની હતું એની અંદર, તો તમે રજુ કહો કે રજની કહો, બંને એક જ છે. હા એટલે પરિણામી આત્મા એ રજ્જુ અને પરિણામી આત્મા એ રજની, એનો પણ આત્મા એક જ છે. આત્મા હોય અને આત્માનું જ્ઞાન ના હોય, એનો સબ્જેક્ટ પણ આત્મા જ છે, એનો જ્ઞેય પણ આત્મા જ છે. એટલે જરા સમજવા જેવું છે કે આત્માનું જ્ઞાન સાથે હોય છે, બીજાનું જ્ઞાન નહીં. જ્ઞાન તો હોય પણ જ્ઞાન બીજાનું નહીં, જ્ઞાન આત્માનું એમ કે. હા એ તો આત્મા. હા હા એટલે આત્માનું જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન વધારે. એટલે અંદર જે જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન છે અને એ બધું આત્મા જ છે. એટલે જ્ઞાન ને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. આત્મા હોય અને આત્માનું જ્ઞાન ન હોય સાથે એમ ન બને. એમ છે. એ રજુ રજની જેવું લક્ષ્ય અને લક્ષણ એ બે ચેતન લક્ષણ એક જ લક્ષણ છે, બે જુદું નથી લક્ષણ. માટે તાદાત્મ્ય છે એમ કહ્યું. લક્ષણ એક છે બે, માટે તાદાત્મ્ય છે. દ્રવ્ય પણ ચેતન અને પરિણામ પણ ચેતના છે. એ ચેતનામાં ચેતન ગણાય છે અને એ ચેતનામાં ચેતન ગણાય છે. એ હવે છે તાદાત્મ્ય છે, લક્ષણ એક છે માટે. હવે બીજું બોલ કે છે કે લક્ષણ એક છે તેથી તાદાત્મ્ય છે. હવે કે છે કે એનો ભેદ દેખાતો નથી, પર્યાયનો ભેદ દેખાતો નથી. તાદાત્મ્ય ભેદ ન દેખાય. કે તાદાત્મ્ય વિચારો તો ભેદ નહીં દેખાય. એ બીજા બોધમાં છે. તફાવત અને ભેદ બે પ્રકાર જુદા. તફાવતમાં લક્ષણ ભેદે ભેદ નથી અને પદાર્થ ભેદે ભેદ નથી. બીજો પદાર્થ નથી. આ એક જ પદાર્થ છે, એક જ વસ્તુ છે ને. દો વાત વિશેષ અને ભેદ બે જુદા પાડે પોતે. વિશેષમાં લક્ષણ ભેદે ભેદ નથી, એક જ લક્ષણ છે અને એમાં પ્રદેશ ભેદ નથી. દ્રવ્યનો ભેદ જેટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે એટલા ક્ષેત્રમાં જ્ઞાન થાય છે આત્મા. એટલે તફાવત જુદું નથી. દ્રવ્ય પર એક વસ્તુ છે, આખું જ્ઞેય છે, પરિણામી છે. આપણે બે કીધું વિશેષ અને અંતર, બે વાત ને, બે બોલ કીધા ને. વિશેષ એ તફાવત અને ભેદ એટલે કે અંતર એટલે ભેદ. એટલે વિશેષ એક છે તો એનું અંતર પણ નથી. એમાં બંનેના પ્રદેશ પણ એક જ છે. આટલું બધું કેમ વિસ્તરે છે? શું છે આટલું બધું? એને વજન કેમ આપે છે? નહીં એટલે
જે રીતે વિશેષ અને અંતર જ્ઞાનમાં ને બંનેમાં એક છે, એવી રીતે આપણે અજ્ઞાનીઓ ક્રોધ અને આપણામાં વિશેષ અને અંતર નથી એમ માનીએ છીએ આપણે. એટલે આપણે જે સંયોગસિંહ સંબંધ છે એને આપણે તાદાત્મ્ય સંબંધ હોય એમ આપણે જે કરીએ છીએ. સમજીએ. હા, એટલે આપણને વિશેષ અને અંતરમાં ખ્યાલ નથી આવતો ને ક્રોધ અને આપણા વચ્ચે. પણ હમ તે વચ્ચે એના આપણા લક્ષણો જુદા છે, એટલે એમાં ભેદ છે. પણ આપણે ભેદને જાણતા નથી, આપણે ક્રોધને જાણીએ છીએ. આપણે ક્રોધને નહીં, આપણે ક્રોધના જ્ઞાનને જાણીએ છીએ ને. જેમાં ક્રોધ પ્રતિભાસે છે એ જ્ઞાનને આપણે જાણીએ છીએ. હમ એટલે આપણે ક્રોધ નથી જાણતા, ક્રોધના હા, ક્રોધ તો જ્ઞાનને બાર, જાણીએ છીએ. ક્રોધના જ્ઞાનને આપણે જાણીએ છીએ. ક્રોધ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ જાય. હા, એટલે ક્રોધ અને આત્મા વચ્ચે જે તફાવત હોવો જોઈએ નથી આપણે. એટલે તો ગુરુદેવ કહે છે કે જ્ઞાન, આત્મા અને જ્ઞાન, કે ક્રોધ અને જ્ઞાનને જુદા પાડો. એટલે આ વિશેષ અને અંતરને જુદા પાડો. વિશેષ અને અંતર જુઓ કે આમાં બંનેમાં વિશેષ છે અને અંતર છે, બંનેના લક્ષણ જુદા છે, એટલે બે વચ્ચે ભેદ છે. એટલે આ છે, આપણને લાગે કે સોગાનીજીને કદાચ આ જ ગાથા કીધી હશે. આવું તો ઘણી વાર આવે, પણ કહું છું આ ગાથા બી કદાચ એમને હાથમાં આવી હોય તે વખતે. એટલે કે આત્મા અને આશ્રવતાનો ભેદ જીવ જાણે નહીં હા. ત્યાં સુધી જ્ઞાની રહ્યો છે. બસ એ તો દેખીતું જ છે, એ તો ચોખ્ખી વાત છે. હવે મહેશભાઈ નથી આવતા, પણ મહેશભાઈ લગતી બધી ગાથાઓ આવે છે, એ આવતા નથી. હા, એટલે આ બધું એ જ છે. હવે એના પછી હવે ગાથા આવશે 71 માં તો પૂરેપૂરું આવશે. અને છે ને હમણાં આજે વોટ્સઅપ આવે ને બધા, એમાં જીતુભાઈ છે ને, જીતુભાઈ મોદી, સોનગઢ વાળા, હા, એમણે હમણાં થોડી નાની સિરીઝ લખી છે, ત્રણ વર્કશોપ આવ્યા એક પછી એક. એટલે એને આ જ વસ્તુ સમજાવી છે, એક્ઝેક્ટલી સેમ થિંગ. અને એમાં પછી એને 74 ગાથાનો એક્ઝામ્પલ આવશે, દર્પણ અને મયુરનો. આપણે હવે આવશું થોડી વારમાં, થોડા સેશનમાં. એ દર્પણના અને મયુરના એક્ઝામ્પલથી એને કમ્પ્લીટ પૂરું કર્યું છે કે આ રાગી પૂતગલ છે. તમે તેમ થાય ને રાગી પૂતગલ કેવી રીતે હોય, તે 74 ગાથામાં હા. એકદમ ક્લિયર આવશે એની અંદર, 74 ગાથામાં. આપણે એ જે છે ને એ આપણા હું સ્વાધ્યાયમાં મૂકી દઈશ, એ જીતીભાઈનું વાંચવા જેવું છે. હા, હા. હું મૂકી દઈશ. ઓકે. નહીં વાંચતું હોય એના બે પ્રકાર છે. એક દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો ભેદ દેખાતું અને એક અભેદમાં ભેદ દેખાતું. 37 શ્લોક છે ને, સમજી ગયા? શું કહ્યું? એ ભીના ભાવનો દ્રષ્ટા, આ બધા ભાવો ભેદ છે એટલે દેખાતા નથી. એ બરાબર છે, એ દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી નથી. જે અનુભૂતિ થઈ છે, અનુભૂતિથી બીજ છે, એ અનુભૂતિ આત્માથી બીજ છે. કેમ કહ્યું ત્યાં? એ વાત આ છે. એનું લક્ષણ એક છે, તાદાત્મ્ય છે, અને દ્રવ્ય પર્યાયનો ભેદ દેખાતો નથી. જુદા પડતું દ્રવ્યનો આત્મા અને પર્યાયનો આત્મા એક જ છે. બે ગુણો દેખાતું. જો બે ગુણ દેખાય છે તો વિકલ્પ બે વિકલ્પ છે, આત્મા એક ગુણ છે. બે ગુણ દેખાતું. દ્રષ્ટિમાં આવે છે, જે દ્રષ્ટિ આપીએ તન્વય થઈ જાય છે, તાદાત્મ્ય થઈ જાય છે. જુદું છે ને, પર્યાય દ્રવ્ય જુદું છે, એ કોણ કહે છે? અને પર્યાય ભેદ કહીએ છીએ અમે, એ સાપેક્ષ પર્યાયની વાત કરીએ છીએ. આ નિરપેક્ષ પર્યાય છે. દ્રષ્ટિ જ્ઞાન આવે છે, આ આવું છે. બોલો તો સંબંધ બાંધે છે, સંબંધ છોડે છે. આને તો છૂટો જ નથી. તાદાત્મ્ય કેને કહેવાય? લક્ષણ ને લક્ષણ તાદાત્મ્ય તો એના વિરુદ્ધ. એવું પ્રેમ નામનો પદાર્થ, આત્મ પદાર્થ છે. આજે વાત કરી ને તાદાત્મ્યની, કે જે ઉપયોગ હા. લક્ષણ છે એ તો અંદરથી જ આવે છે ને.
એટલે એ સાપેક્ષ નથી, એ નિરપેક્ષ છે. અને સમજણ ના બહારના પડી જણ- મને આ તો. બહારની જણાની શું પર્યાય જે કહેવા છે એ માંગો છો? સાપેક્ષ છે. તો છે ને મને એવો વિચાર આવે કે જે સાપેક્ષ અને નિરપેક્ષ પર્યાયની વાત કરી ને, તો સમજો કે આપણે ઘરમાં છીએ બધા ભાઈ બહેનો, આપણે બધા ઘરમાં એક સરખા છીએ. એટલે આપણા જે હા. વચ્ચે તાદાત્મ્ય હોય ને, પહેલેથી હા. જન્મ સાથે આપણે એકદમ ફેમિલી લાગતું હોય, એકદમ એક ઘરના, એ છે આપણે ઉપયોગ લક્ષણ જેવું છે, ઉપયોગ લક્ષણ જેવું. અને ભાભી આવ્યા, વસંત ભાભી આવ્યા, બરાબર છે, એ હા. પણ એક થઈને એમ રહ્યા, એકદમ એક થઈને રહ્યા. પણ શરૂઆતમાં તો જે એમને એ જે તાદાત્મ્ય આપણું હતું એ તો તાદાત્મ્ય તો ના લાગે ને શરૂઆતમાં. ના લાગે. પછી ધીમે ધીમે એક થઈ જાય એકદમ. પણ જે શરૂઆતમાં આવે એ તાદાત્મ્ય છે બહારની વાત, એ સાપેક્ષ પર્યાયની વાત છે. આપણો તો આ તો દાખલો છે ખાલી. એટલે પછી પછી એકદમ થઈ જાય એકદમ આપણા ફેમિલી જેવા. પણ જે નવા આવ્યો હોય કોઈ, તો એ સાપેક્ષમાં આવ્યો હોય તે વખતે. એટલે એ જાતની વાત કરે છે અહીંયા. બરાબર. તો આ લોકો અમને શું કહેવું છે એના ઉપર? એટલે તાદાત્મ્યની વાત કરે છે. તાદાત્મ્ય કોને કહેવાય? હા. દ્રવ્ય અને પર્યાય વચ્ચે. અત્યારે તો હવે તો અનુભૂતિની પર્યાય તો એક થઈ ગઈ છે ને. એટલે હવે અત્યારે દ્રવ્ય અને હા. પર્યાયના ભેદની વાત નથી કરતા અત્યારે. હમ. જયારે અનુભવ થયો ત્યારે દ્રવ્ય જુદું, પર્યાય જુદી હતી. હવે એક થઈ ગઈ છે. પરિણામી દ્રવ્યની વાત છે હવે અત્યારે. હા, બરાબર બરાબર. એ વાત છે. લક્ષણ ભેદે ભેદ બુદ્ધિ માટે તાદાત્મ્ય છે. અને તાદાત્મ્ય હોય એ દ્રવ્ય ને પર્યાય નો ભેદ દેખાય નહીં, એનું નામ તાદાત્મ્ય છે. જો દ્રવ્ય પર્યાય ને ભેદ દેખાય, ભેદ એટલે જુદાપણું દેખાય, એમ એટલું છે. જુદાપણું નથી. એક સુતા છે, એક બે દેખાય. ભેદ છે. આપણે વાત થઈ હતી અનાદ્ય ભેદ છે. એ આવ્યું તો ને અગાસી બરાબર. એવું સોબત છે. તમે કહ્યું આ જ્ઞાન તો બીજું શું છે? પછી જ્ઞાન નું શું? અજ્ઞાન નથી. અજ્ઞાન નું સ્વરૂપ નથી, જ્ઞાન નું સ્વરૂપ. પણ બીજું સ્વરૂપ છે. આપણે શબ્દોમાં કહીએ ને કે આ પહેલા રહિત વાળો આત્મા હતો, પર્યાય રહિત નો, અને આ પર્યાય સહિત નો. હા. હવે પર્યાય સહિત ની વાત છે. એટલે દેખાય છે ત્યારે પર્યાય સહિત તો દેખાય છે. અનુભવમાં એવું આવે છે. હા, એટલે અનુભવમાં સહિત નો દેખાય છે ને. અવાજ નહીં સંભળાતો. બીજું રૂપ છે. અવાજ મોટો કરું? હા, મોટો કરો. મારે છે ને એક મિનિટ આમ જોઈ શકે. એકદમ મોટો છે. आपने फरमाया था मेरे कोई बात नहीं, मेरी बात मेरी आत्मा की मेरी बात है आत्मा की, तुम्हारी बात की पण आत्मा की बात છે. બીજા કોઈની ક્યાં વાત છે? આત્માનું સ્વરૂપ જ આવું છે. તાદાત્મ્ય છે કે લક્ષણ ભેદ નથી. લક્ષણ ભેદ નથી, તાદાત્મ્ય છે. જો તાદાત્મ્ય છે તો પર્યાય જુદી દ્રવ્ય જુદી ન હોય તો તાદાત્મ્ય નિષેધ થઈ ગયો. તાદાત્મ્ય ક્યાં આવ્યું? શું અમૃત થાય છે? કેવું નીકળે છે?
જે તાદાત્મ્ય કયા પછી દ્રવ્ય પર્યંત ભેદ દેખાય ને એમનો તાદાત્મ્ય છે. અને દ્રવ્ય પર્યંત કેવો તાદાત્મ્ય કેવું છે? ગુણ ગુણી વચ્ચેના તાદાત્મ્યની વાત નથી, ઉપરાંત વાત છે. અને એટલું બીજું રૂપ છે. એટલું બીજું રૂપ છે એટલે પેલું રૂપ તો ડિપોઝિટ રહી ગયું. પેલું જેને જ્ઞાન ન હોય ને એને જ આ બીજું રૂપ દેખાય. પેલું ફળો પણ થાય તો દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ દેખાતો નથી. કેમ કે તાદાત્મ્ય છે. તાદાત્મ્યનું કારણ લક્ષણ ભેદે ભેદ નથી. માટે પર્યાય દ્રવ્ય એક સત્તા છે, આત્મા છે, જુદું નથી. એક સત છે. ઉત્પાદિત સત્તા એક સત, એક સત ત્રણના ભેદ કરીશું. કેમ કે તાદાત્મ્ય છે. કેમ કે લક્ષણ એક છે. જો તને ભેદ દેખાય તો તાદાત્મ્ય તને ક્યાં આવ્યું? બગડી ગયું. દ્રવ્ય ને પર્યાય જુદા નથી. એક સત્તા. હા. બીજું રૂપ છે આ. બીજી વાત નહીં. આ જ્ઞાયક નું બીજું રૂપ છે. બોલવું. બસ. એટલે એમાં બધું આવી ગયું. બધું સમય ગઈ છે. કહેવાનો અર્થ નહીં. એટલે પેલું રૂપ ઉપરાંત આ બીજું રૂપ છે. કેમ કે કરતા કર્મ કેવું છે? અહીંયા કરતા નથી કેવું. આ પાઠ કરતાનો છે. કરતાથી જ કરો છો. આત્માને જ્ઞાન નો કરતા છે. આગળ થઈ ઘણી હજી સુધી ટોપમાં કરતા ત્યારે જાય થાય ક્યારે થાય બધાને થાય. કડવો ના ખાવા પડે. કેમ દેખાય? ન દેખાય. એ દેખાતું નથી. એટલે આપણે આવે ને છઠ્ઠી કથામાં આવે ને કરતા કરવાનું અનન્ય પણ એની વાત ચાલે છે. કરતા અને કર્મ બંને એક આપ પરિણામી દ્રવ્યની વાત કરી. બીજું જ્ઞાયકનું બીજું સ્વરૂપ કરતા કર્મનું અનન્ય પણ જુદાપણું દ્રવ્ય પર્યાયનું જુદાપણું નહીં દેખતો થકો. દેખાતી જ નથી પર્યાય જુદી. આત્મા જ દેખાય. એ વાત છે. એ વાત છે. બતાવે છે જુદાપણું દેખતો નથી. કેમ કે જુદાપણું છે. દાદા પણ કેવું અને જુદાપણું કેવું તને પર્યાય તો વિરોધ આવ્યો. તો દાદા સમજો નથી. હા બે છે. મને જે અપેક્ષા જે કથન કયા હોય તે અપેક્ષા તે કથનને હા પાડે બરાબર છે. આમ જ છે. જુદી નથી. પોતે એ જ્ઞાન ક્રિયા સ્વભાવ થવાને લીધે નિષેધમાં આવી નથી. ક્રિયા લીધી ક્રિયા. ક્રિયાનો માનો તો આ જ્ઞાન ક્રિયાને માનીએ છીએ. જે જ્ઞાનમાં આત્મા જણાય જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે. એ ધર્મના પરિણામ છે. સ્વભાવભૂત છે.
એ તો અમુક નથી. અને જ્ઞાન ક્રિયા ખાલી ખાલી ક્રિયા છે એમ નહીં, જ્ઞાન ક્રિયા સ્વભાવનું જ છે. એટલે સ્વભાવથી સુંદર છે એ. સ્વભાવથી પ્રેરી છે એ ક્રિયા. સ્વભાવને જાણવાનું રહેલી છે. સ્વભાવને જાણવાનું રહેલી છે. વાસ્તવ કરે ત્યારે તરત પર વિનાય એ ક્રિયા થાય આત્મામાં. એવું છે એવું છે કે આ ક્રિયા છે અને આ સ્વભાવ છે અને આ ક્રિયા આને જાણે છે એવું નહીં. આ વચ્ચે કોઈ ગેપ નથી. કે બિલકુલ નીકળી ગયું તાકાત પર બિલકુલ. રેલવે પર્યાયનો ભેદ દેખાતો નથી કયું ને ચોખ્ખું ભેદ દેખાય તો રૂચિ ન હોય ભેદ ન હોય એટલું શું છે એટલું બીજું જ્ઞાન જોવાથી નિષેધમાં આવી નથી આત્માનો સંજ્ઞાન કરોથી કે માટે જાણે છે જાણવા રૂપે પરમે છે જાણે છે અને જાણવા રૂપે પરમે છે આ બંને વિધની વાત કરવી છે ખરેખર દૈવી શાસ્ત્ર છો બરાબર. ભગવતી શાસ્ત્ર છે એમ કે છે કે જ્ઞાન ક્રિયા સ્વભાવ થવાને નિષેધભાવ નથી વિભાવ હોય એનો નિષેધ હોય સ્વભાવનો નિષેધ ન હોય એમ કે છે આ સ્વભાવ છે નિષેધ ન કરાય માટે જાણે છે ને જાણવા રૂપે પરમે છે બે શબ્દો આપે જાણે છે અને જાણવા રૂપે પરમે છે એટલે કન્ટિન્યુ છે. જાણે છે એટલે અહીંયા બોલવાનું નથી જાણે છે બોલવાનું નથી જાણે છે તે કન્ટિન્યુ જાણવા રૂપે પરમે છે એમ કે છે દાદા પૂછે આ કહેતે ને કે જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જેવું જ નથી. એ પરને જાણવા ગયો તો ભેદ પડી ને અને પછી એને જાણવાનું બંધ કરે તો પછી ભેદ છૂટે પાછું અભેદ થાય. ઈ એવું નથી. આ બધું છૂટતું જ નથી. તો હજુ જાય છે ઓલું અજીવમાં જાય છે. ભેદ પડી જાય છે ને અભેદ થાય છે બધું અજીવમાં જાય છે અને આનો ભેદ પડ્યો જ નથી. અભેદ જ છે. શું કહે છે હજી જાય છે બરાબર અજીવમાં કે અજીવ શું કીધું અજીવમાં જાય છે એટલે કે જયારે ભેદ દેખાય છે ત્યારે પ્રતિભાસને જાણતી વખતે બહારને જાણે છે એમ માને છે ચાલુ કરું છું કેમ કે પરને જાણવા ગયો જ નથી. પોતાને જાણે છે ને જાણવા રૂપે જ પરિણમે છે. એવી જીવ વસ્તુ છે. હાજી હા શબ્દ પડા હાજી યોગ હાજી છૂટી જાય છે મને જાણવાનું છોડે છે પરદે જાણવા જાય છે પછી પરદે જાણવાનું છોડે છે એવું જે જ્ઞાન ના પર્યાય એની વાત છે એ તો હજી દેખાડો સ્વભાવ છે અનાદિ અનંત તાદાત્મ્ય છે તાદાત્મ્ય જયારે બેસે છે એને અનુભૂતિ થઈ જાય છે બસ અથવા જેને અનુભૂતિ થઈ રહી છે એ લખે છે થઈ જાય બસ અને જેને અનુભૂતિ થાય છે એને તાદાત્મ્ય પાસે છે અનુભૂતિમાં જેવું ભાષે છે એ કઈ બહુ થોડીક ભાષે છે જેવું છે એવું ભાષે છે તાદાત્મ્ય છે
અનુભૂતિમાં તાદાત્મ્ય ભાષે છે ને પાસે છે કેમ કે તાદાત્મ્ય છે એટલે તાદાત્મ્ય ભાષે છે. લક્ષણ એક જ છે જીવનું લક્ષણ એ જ્ઞાનનું લક્ષણ જે જીવનું લક્ષણ છે એ જ્ઞાનનું લક્ષણ છે. એટલે આમ લક્ષણ આમ ફેલાય છે ફેલાય છે. એમાં ફેલાય છે. વ્યાપક છે. એ કારણથી જે લક્ષણ પર્યાયમાં છે એ જ લક્ષણ દ્રવ્યમાં છે. તાદાત્મ્ય છે. જે લક્ષણ પર્યાયનું છે ઉપયોગ હા, એ જ લક્ષણ દ્રવ્યનું છે. દ્રવ્ય છે. ઉપયોગમાં ઉપયોગ શબ્દ વાપર્યો. જે લક્ષણ પર્યાયનું છે ઉપયોગ એ જ લક્ષણ દ્રવ્યનું કહ્યું. લક્ષણ ભેદ નથી નહીં. માટે અભેદ દાદા માટે દ્રવ્ય પર્યાયનું ભેદ જુદું દેખાતું નથી. માટે સ્વભાવ ક્રિયાથી बहुत सरस। अब ये बार बार यही लो बस જેવું સ્વરૂપ છે ને એવું સ્વાધ્યાય બાકી વાત એક છે પેલું બીજું बराबर। जब ज्ञाया की अनादि अनंत है तो उसके दोनों रूप अनादि अनंत ही होने चाहिए। કોઈ જે ભાવ થાય લક્ષ્યનો ભાવ થાય એટલે તાદાત્મ્યનો ભાવ થાય बराबर। लक्षण का अभाव नहीं होता इसलिए तादात्म्य का अभाव नहीं। લક્ષ્યનો કોઈ જે ભાવ થાય તો ત્રિકાળ તાદાત્મ્ય છે. લક્ષણ એ લક્ષ્ય ત્રિકાળ ભેદ છે એવું નહીં છે. એ યોગી તો એમ જ્ઞાન કે લક્ષ્ય અને લક્ષણ એક ચિહ્ન એક લક્ષણ એક જ નામ છે. માટે જુદી વસ્તુ નથી. તાદાત્મ્ય માટે દ્રવ્ય પર્યાયનો ભેદ છે ની માટે દેખાતું નથી. કે પોતાને જાણે છે જાણવા રૂપે પોતે પરમે છે. પોતાને જાણે છે અને જાણવા રૂપે પરમે છે. એક તો ભૂલી ગયો. આમાં છે ને તેવી રીતે જ્યાં સુધી આ આત્મા એની જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. માટે જાણે છે જાણવા રૂપે પરિણમે છે. તેવી રીતે જ્યાં સુધી આ આત્મા એટલે જાણે છે અને જાણવા રૂપે પરિણમે છે એ પોતાની વાત કરી. પોતાને જાણે છે અને પોતાને જાણવા રૂપે પરિણમે છે. હા, જો જ્ઞાનમાં પોતાપણે વર્તો એ પોતાપણે વર્તો પોતે પોતાને જાણે છે. પોતા પણ વસ્તુ એટલે તાદાત્મ્ય સંબંધ બતાવે છે કે હું જ આત્મા છું એમ. રાઈટ. સિદ્ધત્વા જાણતી એમ જ છે. પહેલી લીટી છે પહેલી લીટી ને બીજી લીટી જાણતી જાણે છે અને જાણવા રૂપે પડે છે. બરાબર છે. પેલો સ્વાધ્યાય સ્વભાવગત ક્રિયાનો થયો. હવે વિભાગવત ક્રિયાને થયું છે બહુ ઓછી છે એવું કોઈ નથી છે એવું છે. એનો ભેદ દેખાતો નથી. इसलिए कारण भेद देखाए ત્યાં સુધી વિખ્યાત બની જાય છે. વિખ્યાત
આવ્યું છે આપણે. એ વાત સાચી છે. એ પ્રેમ પ્રેમ દેખાય પુત્ર કર્મ મિથ્યા પર કોઈ પણ એ વાત સાચી છે. ભલે બરાબર છે. હું તો ભેદ નથી. ભેદ નથી ને ભેદ દેખાય તો વિપરીતતા થઈ ગઈ ને. તાદાત્મ્ય અભેદે ક્રિયા સ્વભાવ છે પોતાની જાનવર પર પડે છે. એ જ્ઞાન મારામાં નથી એમ કહીશ તો જ્ઞાન દીક્ષા થઈ ગઈ. જણાયું છે ને જાણે છે મને તો કહેશ કે મને મારા જ્ઞાનમાં આત્મા જણાવતું નથી તો દીક્ષા જ્ઞાન થઈ એવું તો છે નહીં. તો ના પાડ તો નહીં જાણે ને નહીં જણાય વંશ નહીં બનતાય. અને જો હા પાડી નિબંધ થયા તો તાદાત્મ્ય છે ને. ક્યાં તો તાદાત્મ્ય ક્યારે તાદાત્મ્ય નથી. તાદાત્મ્યનો અર્થ ટાળું ટળાયેલી કોઈ દી. કપડામાંથી સફેદ ભાગ નીકળી ન શકે, સોનામાંથી ચિકાસ ને પીળાશ કોઈ કાળે નીકળી ન શકે કેમ કે તાદાત્મ્ય છે. સોનાની સાથે પીળાશ ને તો એક જ ચીજ છે. એની પર્યાય થાય છે પણ તાદાત્મ્ય છે. સોનાની પર્યાય જરૂર છે. સોનાની તરવારે લોકો સોનું જ જુએ છે. એ આવે છે ને યા પરિણામ નીકળે છે. શું કીધું સોનાની તરવાર શું એવું સમજે નહીં. સહેજ પાછું નોટ સહેજ. સોનું જ છે. હા ક્રિયા સ્વભાવ છે પોતાની જાનવર પર પડે છે. એ જ્ઞાન મારામાં નથી એમ કહીશ તો જ્ઞાન દીક્ષા થઈ ગઈ. જણાયું છે ને જાણે છે મને તો કહેશ કે મને મારા જ્ઞાનમાં આત્મા જણાવતું નથી તો દીક્ષા જ્ઞાન થઈ એવું તો છે નહીં. તો ના પાડ તો નહીં જાણે ને નહીં જણાય વંશ નહીં બનતાય. અને જો હા પાડી નિબંધ થયા તો તાદાત્મ્ય છે ને. ક્યાં તો તાદાત્મ્ય ક્યારે તાદાત્મ્ય નથી. તાદાત્મ્યનો અર્થ ટાળું ટળાયેલી કોઈ દી. કપડામાંથી સફેદ ભાગ નીકળી ન શકે, સોનામાંથી ચિકાસ ને પીળાશ કોઈ કાળે નીકળી ન શકે કેમ કે તાદાત્મ્ય છે. સોનાની સાથે પીળાશ ને તો એક જ ચીજ છે. એની પર્યાય થાય છે પણ તાદાત્મ્ય છે. સોનાની પર્યાય જરૂર છે. સોનાની તરવારે લોકો સોનું જ જુએ છે. એ આવે છે ને યા પરિણામ નીકળે છે. બધું થાય તો જીવનો ના શકે. જીવ ન હોય અને જ્ઞાન જીવ વિનાનું ન હોય. આત્મા જ્ઞાન વિના ન હોય જ્ઞાન આત્મા વિના ન હોય. અવિનાભાવ છે. જાણવાની જો ક્રિયા ન થાય આત્માને જાણવાની ક્રિયા બંધ થઈ જાય તો જડ થઈ જાય. કે આપણે અનાદિકાળથી આપણે પોતાને જાણતા આવ્યા જ છીએ. જ્ઞાન જે છે આત્મા સાથે જે તાદાત્મ્ય વાળું એ જ્ઞાન પોતાને જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે કે એ બંધ નથી થતું. ખાલી એ જે જાણવામાં આવે છે એ હું છું એમ આપણે નથી થતું. એ જણાઈ રહ્યું છે એ હું છું એમ નથી થતું. તો આપણું કામ થઈ જાય. નહીં તો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ હું કહેતી હતી એમ જ છે ને. સંબંધ માંથી બહાર કાઢ્યું આટલું. હા આપણા વાંચી જઈએ એમને એમ તો ન ખ્યાલ આવે. હા તો બધું જેમ લાલચંદભાઈ નો અવાજ ધીમો છે, ચોખ્ખું બોલે છે, સંભળાતું નથી. તો આમ તો જેટલું મોટું કર્યું પણ હવે કેટલું થાય.
પણ દર વખતે એમનું કેટલું આમ જોરદાર આમ જો અત્યારે હું મેક્સિમમ મૂકું છું 60 પાસ. બરાબર એ પોતે બોલે છે જ એવું એટલું ને એવું બોલે છે. ત્યાં ધીમેથી બોલ. જ્યાં અગત્યની વાત આવે છે ને ત્યાં ધીમું બોલે છે. હા રાઈટ, એટલે પછી મિસ થાય. પોતે એટલે એ discuss- પોતે લોકો અંદર discuss અંદર કરે વાત છે. કરતા હોય. હા. સ્વભાવ જળવાનું છે નહીં. એનો સ્વભાવ જળવાનું છે. નહીં છે અભેદથી જણાય છે, અભેદથી જાણે છે. અભેદથી જાણે ને અભેદથી જણાય. કેમ કે દાદા છે લક્ષણ ભેદ નથી. અરે પર્યાય દ્રવ્ય બધું દેખાતું નથી. શક્તિ તો શક્તિ નિરાવરણ સ્વરૂપ, શુભ સ્વરૂપ. જે પરિસ્થિતિ છે ને તે પરિસ્થિતિ બરાબર. એટલી છે. દેખાય તો શું દેખાય છે? અભેદ દેખાય તો શું છે? અભેદ દેખાય તો શું દેખાય છે? અભેદ દેખાય તો શું દેખાય છે? બિલકુલ સહી બાત. જો અભેદ દેખાય છે તો શું છે? જો અભેદ દેખાય છે તો શું છે? ભેદ તો છે નહીં. શિષ્યોને કરી સમજાવે છે વસ્તુ તો ભેદ છે નહીં. એક પેલું રૂપ પણ અભેદ છે અને બીજું રૂપ પણ અભેદ છે. પણ ભેદ લાયક નથી. લાયક તો રાજુ ને રંધી એક છે. તમારો બબલુ ને નામ બીજું છે ને સરદ અને બબલુ એક બીજું છે. સુરક્ષિત થઈ ગયું ને બીજા રૂપ ના થઈ. एक रूप दूसरे रूप को खंडित थोड़ी करता है. एक रूप दूसरा रूप को खंडित नहीं करता है. नहीं, एक रूप दूसरे रूप को पुष्टि करता है. एक रूप दूसरे रूप में खंडित न करे. देखिए जरा क्योंकि ये भी है ना दोनों को. बात है. हाँ यार. एक पदार्थ બે રૂપ છે. એક જ પદાર્થો નાયક છે એના બે રૂપ છે તો પરસ્પર એ પુષ્ટિકારક હોય ખંડનકારક. અપરિણામી અને પરિણામી બે રૂપ છે તો પરિણામી ને પરિણામ અપરિણામી ખંડની ને અપરિણામી ને પરિણામી ખંડન. એ બેની વૈતરી છે. આમ એ રીતે જ રહેલા છે. એના બે રૂપ એ રીતે જ રહેલા છે. પરસ્પર સાથે રહીએ છતાં ખંડન ન થાય. એનો આ ખુલાસો ચાલે છે. એવું તો હજી નથી. બધું હજી જ છે. બહુ દૂર છે.
वो तो है ही नहीं इसमें, इसमें जीव में तो इतना ही એટલે ऐसे तो एक तो जीव परिणामी છે અને બીજું આ બીજું પરિણામી. ચેતના લક્ષણ જ્ઞાન લક્ષણ છે. એ બે સ્વભાવભૂત છે એ સમાન છે. અને એમાંથી એક અનાદિ અનંત અને બીજો સાદિ અનંત અને એમ નથી. ક્યારે થયું છે? એ અનાદિ અનંત છે. અને બે નિરપેક્ષ છે. બે નિરપેક્ષ. બે સ્વાભાવિક છે. બે સ્વભાવ. બે અનાદિ અનંત છે. અનાદિ અનંત. બે નિરપેક્ષ છે. અને બંને એક જીવના જ રૂપ છે. એક જીવના બે રૂપ છે બસ. બરાબર. વાહ, બહુ સરસ. આ જ્યારે પંચસ થાય છે ત્યારે અનુભવના થાળમાં આ બે રૂપી એક રૂપ દેખાય. હા. પછી બે દેખાતું એક બસ. બે દેખાતો નહીં બે બસ. આ પરિણામી ને આ પરિણામી नहीं એવું नहीं. એવું કોઈ છે નહીં. अब ऐसा मेरा है भी नहीं ना. એવી નહીં. नहीं ना, इसलिए देव नहीं. સરસ. કાર્ય સરસ. શરૂઆત beginning. બાહુ મને કરતા કરીને યોગદાન કરે છે. અને આજે તો એના કરતા તો आदमी बात तो આજની વાત સુધાર કરી. આ બીજું રૂપ છે. બરાબર છે. બહુ ગુપ્ત છે એમ. અને બહુ સારું છે. આમાં બહુ થાય છે. સમાજ અનુભવ થાય છે. એવો પક્ષ છે. પરિણામી છે ને એ પક્ષ છે. પરિણામી એટલે પગ છૂટી જાય છે. પરિણામી છૂટી જાય છે. પરિણામીમાં પગ છૂટે છે. પરિણામીમાં પગ છૂટતો નથી. અને અપરિણામીને લક્ષ્ય છૂટે પણ પરિણામી થાય ત્યારે પગ છૂટો કહેવાય. પરિણામનું પરિણામ. પરિણામીમાં જ અનુભૂતિ થાય છે. એવું સ્વરૂપ છે. સ્વરૂપ જ છે બસ. ખૂબ સરસ. આ પરમથી વાત આવી ગઈ છે. હા. હવે બસ 5 મિનિટ છે, 5 મિનિટ પતાવી દઈએ ને. હા 12 વાગ્યા છે અમારે અહીંયા. 12:05 છે. બરાબર. સમજાતું એટલે સંભળાતું નથી બરાબર. तो इससे दिखता ही नहीं है. जीवમાં આદિ દેખાય છે. દેસાઈ બધું બધું કરે કે આપણે છે જીવ નથી. તે કૃષ્ણ જીવ બને. हाँ, અને તે जीव निरपेक्ष ही होता है. जीव कभी सापेक्ष नहीं होता. તેના પર નિરપેક્ષ અને એનું પર્યાય નિરપેક્ષ છે. નિરપેક્ષ એ પાડે એમ છે તે પાડે સામે છે. એટલે એની બધે સાપેક્ષ કમુખી વ્યવહાર એવા એ છે. સાપેક્ષ કે જે વ્યવહાર કે જે નિરપેક્ષ હોય તો નિષેધ હોય કે नहीं, अरे સિદ્ધ હોય સ્વભાવ और છે. दोनों का लक्षण एक का है. આ એક तो એનું લક્ષણ એ છે માટે તારાત્મક આમ પસરેલું છે. શ્રેણી છે. એટલે આમ તારાત્મક છે. તાદાત્મ્ય છે. એવું કરી નહીં શકે. એનું લક્ષણ પરિણામી પર્યાય લક્ષણ પારણિક છે. એટલે તારાત્મક છે. એટલે તાદાત્મ્ય છે. પારણિક છે.
ચેતન છે નિરપેક્ષ છે. જીવ પારણાની વ્યાખ્યા એ છે કે જેમાં કર્મના ઉદયાદિની કોઈ અપેક્ષા ન લાગુ પડે એને પારણિક કહો કે સ્વભાવિક કહો એવી વાત. સ્વભાવને પારણિકી કહેવાય. બરાબર. એનાથી ચાર લક્ષણ ખેતીમાં જે ઉગાર છે એ નિરાવરણ છે. પણ બહુ ચોટ લાગી. લક્ષણ નિરાવરણ હોય અને પાંચ જે પેન્સિલ સાવર છે હજુ મને બરાબર છે જીવ નથી. 14 પુસ્તક સદા ચેતન 4 વાર સદા ચેતન કેમ કે મનના કર્મના ઉદયથી થાય છે જે ઉત્કલન છે જીવ કેટલું પ્રિય વચ્ચે વિજ્ઞાન કરે અને અહીંયા કેટલું પ્રિય વચ્ચે અભેદ અનુભવ કરાયો. પ્રિય વચ્ચે કેટલું ભેદ કરે અને પ્રિય વચ્ચે કેવો અભેદ અનુભવ કરાવે છે. ચોથું ફળ જીવને હજી વચ્ચેનો કેટલો ભેદ કરે એ પછી શું કરું છું નવું થાય છે નવું થાય છે માટે જે પ્રત્યય કહેવાય પ્રભાવ કહેવાય. એટલે પાંચે પર્યાય સરળતા ભેદ કરીને દ્રવ્યનું કેવું કરે અને આ જ્ઞાન ક્રિયા સ્વભાવ છે નિષેધવાનું નથી એમ કહીને દાદાત્મક કહીને જ્ઞાન પર્યાયનો અભેદ અનુભવ કરાય. જીવનો પર્યાયનો કેવો અભેદ અનુભવ કરાવી દીધો. ભેદ કરીને નિષેધ કર્યો અભેદ કરીને અનુભવ કરાય. ભેદ કરીને નિષેધ કર્યો જીવ થતો બને અને આ તો જીવ કહ્યું. એ ચોક્કસ લાગશો તમારા જીવતિકાર પહોંચ્યો ને આપણે કઈ પર્યાયને જે કહીએ છીએ એટલે કઈ પર્યાયને કે આત્મા કહી છે. પર્યાય દેખાતે કેમ કે જવાનું પર્યાય જોતા નથી એ તો આત્મા છે. દેખાતો નથી એમ કહીને આત્મા એને કરે કે જો પર્યાયને જો પરિણામ તો છે. અચ્છા પરિણામ જીવ છે. જીવને પરિણામ જીવને પરિણામ પરિણામ છે અને આમ આ રીતે જો તો પરિણામ પરિણામ कितनी बढ़िया बात है आज की तो और बढ़िया हाँ जी અને આપ સ્વાધ્યાય કરાવીને ઉપકાર કરે છે. સારો સ્વાધ્યાય ऐसा ही है संधि संधि है આવું જ્ઞાન થાય છે. જ્ઞાન કરાયું જેનું જ્ઞાન થાય છે એનું જ્ઞાન કરાયું. પરિણામ મારા નહીં હું અપરિણમી મેં આવ્યો
આવું પણ ચાલો પતી ગયું. ઘણું બધું. બીજે બધું આવી ગયું છે. મારું વચ્ચે કંઈક આવી ગયું છે. Let me close the I don't know what's happening. Okay. ચાલો ચલો જીનવાણી. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप जान राग से भरी जो भक्ति काहे को न माई स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। ओ मेरी ऐसी दशा जैसी तुम डाली है। ओ मेरी ऐसी दशा जैसी तुम डाली है। निज निधि निज में बताई यह अनंत उपकार है। इसके लिए जिनवाणी मात को वंदना सतबार है। वंदना सतबार है। अनेकांतमयी जिनवाणी मात नो जय हो। परम उपकारी श्री सदगुरु देव नो जय हो। रसम मूर्ति धन्यवतार भगवती मात नो जय हो। सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो। બધાને જય જિનેન્દ્ર બધાને. ચલો આજે આપણે LA009A પૂરી કરી. LA009A પૂરી કરી કરતા કર્મ અધિકારની. નેક્સ્ટ આપણે લેશું. ચલો રેકોર્ડિંગ બંધ કરું છું.